એપ્રિલ ફૂલ બનાવ્યું. આજે છે એપ્રિલ ફૂલનો દિવસ, એટલે કે એકબીજાને બુદ્ધુ બનાવવાનો દિવસ. આજે ચિંકી ગટ્ટુથી પહેલા જાગી હતી અને તેના દિમાગમાં એક જબરજસ્ત પ્લાન ચાલતો હતો. ગયા એપ્રિલ ફૂલ ડે પર ગટ્ટુએ મારી સાથે પ્રેન્ક કર્યો હતો, પણ આ વખતે હું તેની સાથે પ્રેન્ક કરીશ, તે પણ એક વાર નહીં, ઘણી બધી વાર. સૌથી પહેલા ચિંકી તેની સ્કૂલ બેગમાંથી કેટલીક બ્લેન્ક શીટ કાઢી લે છે. ત્યારબાદ સ્ટડી ટેબલ પર રાખેલી એક પેન ઉઠાવે છે અને સીધી જાય છે મમ્મીની પાસે. મમ્મી, મને આ શીટ્સ પર તમારી સાઇન જોઈએ છે. સાઇન જોઈએ? પણ કેમ? મમ્મી, હું એક આર્ટ પ્રોજેક્ટ કરી રહી છું અને તેના માટે મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ બધાની સાઇન જોઈએ છે. તું ખોટું તો નથી બોલી રહી ને ચિંકી? ના મમ્મી, હું સાચું બોલી રહી છું. મને આ સાઇન મારા આર્ટ પ્રોજેક્ટ માટે જ જોઈએ છે. ઠીક છે. મમ્મી એક પછી એક ચિંકીની બધી બ્લેન્ક શીટ પર સાઇન કરે છે. આલે બેટા, થઈ ગઈ સાઇન. હવે હું અને તારા પપ્પા શોપિંગ માટે બહાર જઈએ છીએ. ઓકે મમ્મી. બ્લેન્ક શીટ્સ પર સાઇન કરાવ્યા પછી ચિંકી તે બ્લેન્ક શીટ્સમાં કંઈક લખવાનું ચાલુ કરે છે અને થોડી વારમાં તે લખવાનું કામ પૂરું થાય છે. દરેક શીટ પર લખ્યું તું, ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો ઘણો માર ખાશો, અને નીચે મમ્મીની સાઇન તો હોય જ છે, જે ચિંકીએ પહેલા જ લીધેલી હતી. થોડી જ વારમાં ગટ્ટુ જાગે છે અને ગટ્ટુ નહાવા માટે બાથરૂમમાં જાય છે અને અહીંયા ચિંકી તેના ટાવલમાં ગ્લિટર લગાવવાનું કામ શરૂ કરે છે. ચિંકી, મારો ટાવલ આપજે ને. હવે આવશે અસલી મજા. આલે ગટ્ટુ. ગટ્ટુ ગ્લિટરવાળા ટાવલથી પોતાનું શરીર લૂછે છે. એને એ વાતની જરાય ખબર ન હતી કે બધો ગ્લિટર તેના શરીરે ચોંટી રહ્યો છે. જ્યારે ગટ્ટુ આઈનામાં જુએ છે તે તો ચોંકી જાય છે. ઓ નો, આ શું થઈ ગયું? એવું લાગે છે કે જાણે કોઈએ મને ગિફ્ટ રેપ કરી દીધો હોય. એપ્રિલ ફૂલ બનાયા, હમકો બડા મજા આયા. આ તે સારું નથી કર્યું ચિંકી. તારા કારણે મારે ફરીથી નહાવા જવું પડશે. ગટ્ટુ બીજી વાર નાહવા બાથરૂમમાં જતો રહે છે. તેના મનમાં બસ એક જ વાત ચાલતી હતી, તેને ચિંકી પાસે બદલો લેવાનો છે. આ ચિંકી સાથે તો હું એવો પ્રેન્ક કરીશ ને કે આવતા વર્ષ સુધી યાદ રાખશે. ત્યાં જ ગટ્ટુની નજર બાથરૂમના દરવાજાની પાછળ રહેલી એક નોટ પર પડે છે. તેના પર લખ્યું હતું, ચિંકી સાથે પ્રાંક કર્યું ને તો દાંત પડશે. નોટ વાંચ્યા પછી તો ગટ્ટુ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. લાગે છે આ નોટ મમ્મીએ લખી છે. આની નીચે મમ્મીની તો સાઇન છે. ના, મારે નથી ખાવો મમ્મીનો માર. હું ચિંકી સાથે પ્રેન્ક નહીં કરું. ગટ્ટુને ખાલી એક વાર પ્રેન્ક કરવાથી ચિંકીનું પેટ નથી ભરાતું. તે ગટ્ટુને બીજી વાર પ્રેન્ક કરવાની તૈયારી કરે છે. ચિંકીની નજર અચાનક ડાઇનિંગ ટેબલ પર પડેલા ક્રીમ બિસ્કિટ પર જાય છે. ગટ્ટુને ક્રીમ બિસ્કિટ્સ બહુ જ ગમે છે. હું એક કામ કરું, હું આ ક્રીમ બિસ્કિટ્સમાં ટૂથપેસ્ટ ભરી દઉં છું. જ્યારે ગટ્ટુ તેની ખાશે તો બહુ મજા આવશે. તેને નહીં, મને આવશે. ચિંકી બાથરૂમમાંથી ટૂથપેસ્ટ લાવે છે અને ફટાફટ તેને ક્રીમ બિસ્કિટમાં ભરવા લાગે છે. પણ એ પહેલા ચિંકી થોડા બિસ્કિટ પોતાના માટે બચાવી લે છે. થોડી વારમાં ગટ્ટુ ત્યાં આવે છે. તે જુએ છે કે ચિંકી ત્યાં બેસીને મજાથી બિસ્કિટ ખાય છે. આ ક્રીમ બિસ્કિટ્સ કેટલા ટેસ્ટી છે. તે ઉપરથી ક્રન્ચી છે અને અંદરથી ક્રીમી. આવા ક્રીમ બિસ્કિટ્સ તો મેં આજ સુધી નથી ખાધા. ચિંકીની વાત સાંભળી ગટ્ટુના મોઢામાં પણ પાણી આવે છે. મારે પણ ખાવા છે ક્રીમ બિસ્કિટ. ભૂખ્યા સિંહની જેમ ગટ્ટુ તે ક્રીમ બિસ્કિટ પર તૂટી પડે છે. પણ બિસ્કિટ ખાતા ખાતા થોડી વારમાં જ તેના ચહેરાના એક્સપ્રેશન્સ બદલાઈ જાય છે. આ બિસ્કિટનો સ્વાદ બદલાયેલો કેમ લાગે છે? છી! એપ્રિલ ફૂલ બનાયા, હમકો બડા મજા આયા. ગટ્ટુ ફટાફટ વોશરૂમ તરફ ભાગે છે અને મોઢું સાફ કરવા લાગે છે. આ ચિંકીને તો હું પાઠ ભણાવીને જ રહીશ. ગટ્ટુ જેવો તેનો ચહેરો અરીસામાં જુએ છે, અરીસા પર ચોંટેલી એક નોટ તેને વંચાય છે. બિલકુલ એવી જ નોટ જેવી ગટ્ટુએ બાથરૂમમાં જોઈ હતી. ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો બહુ માર પડશે. ઓ નો, આ તો બિલકુલ એવી જ નોટ છે અને આની ઉપર પણ મમ્મીની સાઇન છે.
ના ના, મારે મમ્મીનો માર નથી ખાવો. હું ચિંકી સાથે પ્રેન્ક નહીં કરું. ગટ્ટુ સાથે 2 વાર પ્રેન્ક કર્યા પછી પણ ચિંકીનું પેટ ભરાતું નથી. એને ત્રીજી વાર પ્રેન્ક કરવાની તૈયારી ચિંકીએ પહેલાથી જ કરી હતી. ક્રીમ બિસ્કિટ ખાઈને તો આખો મૂડ ખરાબ થઈ ગયો. એક કામ કરું છું, ફ્રીજમાં જે લેમોનેડ રાખેલું છે ને એને જઈને પીવું છું. મૂડ ફ્રેશ થઈ જશે. ગટ્ટુ ફ્રિજમાંથી લેમોનેડ નીકાળે છે અને તે સોફા પર બેસીને આરામથી પીવા લાગે છે. પણ અચાનક તેને લેમોનેડમાં એક દેડકો દેખાય છે. એ દેડકાને જોઈને ગટ્ટુ તો બૂમ પાડી દે છે અછી! અને બીકના માર્યા ગ્લાસ તેના હાથમાંથી છૂટીને જમીન પર પડે છે. મારા લેમોનેડમાં દેડકો ક્યાંથી આવ્યો? એવામાં ચિંકી ત્યાં આવે છે અને દેડકાને પોતાના હાથેથી ઉઠાવી લે છે. તે અસલી નથી, તે જેલીથી બનેલો દેડકો છે. એપ્રિલ ફૂલ બનાયા, हमको बड़ा मजा आया. આ ખોટી વાત છે. ચિંકી, વારંવાર તું મને પ્રેન્ક નથી કરી શકતી. પહેલા તે મારા ટાવલમાં ગ્લિટર મેળવ્યું, પછી તે મારા બિસ્કિટમાં ટૂથપેસ્ટ મેળવી, અને આટલું બધું થયા પછી તે મારા લેમોનેડમાં આ દેડકો મૂકી દીધો. અને તારા કારણે મારે આ ટી શર્ટ ચેન્જ કરવી પડશે. ગટ્ટુ ગુસ્સે થઈને જતો રહે છે. કબાટમાંથી ટી શર્ટ કાઢતી વખતે તે એક જ વાત વિચારતો હોય છે કે આ વખતે તે ચિંકી સાથે બદલો લઈને જ રહેશે. આ ચિંકીએ તો હદ જ પાર કરી. હવે તો હું એની સાથે પ્રેન્ક કરીને જ રહીશ. પણ ત્યાં જ ગટ્ટુને ટી શર્ટની અંદર પેલી નોટ મળે છે. નોટ વાંચતા જ ગટ્ટુ હેરાન થાય છે. આ શું? આ તો એવી જ નોટ છે. ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો બહુ માર પડશે. મમ્મી તો મારી પાછળ જ પડી ગઈ છે. ચિંકી મારી સાથે વારંવાર પ્રેન્ક કરે છે અને હું એકવાર પણ પ્રેન્ક નથી કરી શકતો. આ તો ખોટી વાત છે. ગટ્ટુને મેં 3 વાર પ્રેન્ક કર્યો, પણ હજુ સુધી તે મને એક બી વાર પ્રેન્ક નથી કરી શક્યો. આજે તો મજા આવી ગઈ. એવામાં ઘરનો ડોરબેલ વાગે છે. મમ્મી અને પપ્પા શોપિંગ કરીને પાછા આવ્યા હોય છે. હું માર્કેટથી એક બહુ જ સ્પેશિયલ આઇટમ લાવી છું અને તે જ આઇટમથી આજે હું સુનીતા સાથે પ્રેન્ક કરીશ. પણ આજે તો આપણે ફક્ત ખાવા પીવાનો સામાન ખરીદ્યો છે. તું કઈ આઈટમ વિશે વાત કરે છે? એકવાર મારો તે પ્રેન્ક સક્સેસફુલ થઈ જાય પછી તે આઇટમ વિશે હું તમને કહીશ. જેવી તારી મરજી. ગટ્ટુ ઉદાસ થઈને એક ખૂણામાં બેઠો હતો. ત્યાં જ મમ્મી શોપિંગ બેગમાંથી ગટ્ટુનો ફેવરેટ પાઇનેપલ જ્યુસ નીકાળે છે. ગટ્ટુ, જો હું તારી માટે શું લઈને આવી છું? પાઇનેપલ જ્યુસ. આ લે. પાઇનેપલ જ્યુસ મળ્યા પછી પણ ગટ્ટુ ઉદાસ રહે છે. તે ત્યારે જ ખુશ થશે જ્યારે તે ચિંકી સાથે પ્રેન્ક કરશે. આ લે ચિંકી, આ રહ્યું તારું ફેવરેટ લીચી જ્યુસ. થેન્ક યુ મમ્મી. ગટ્ટુ અને ચિંકી પોતાનો જ્યુસ પીવા લાગે છે. ત્યાં જ અચાનક ચિંકીની નજર ડાઇનિંગ ટેબલ પર રાખેલા એક ચિપ્સના પેકેટ પર પડે છે. લીચી જ્યુસની સાથે થોડાક ચિપ્સ મળી જશે તો મજા આવી જશે. ચિંકી જેવી તે કેનને ખોલવા જાય છે, તેમાંથી નીકળે છે એક મોટો સાપ, જેને જોઈને તે તો ચીઝ પાડી દે છે. ચિંકીની ચીઝ સાંભળીને મમ્મી પપ્પા પણ ત્યાં આવે છે. શું થયું ચિંકી બેટા? પેલો સાપ. ઓ નો, આજ તો તે આઇટમ છે જે હું સુનીતા સાથે પ્રેન્ક કરવા લાવી હતી. પણ આંટી, પહેલા ચિંકીએ આ આઈટમ ખોલી દીધી અને ચિંકી બની ગઈ એપ્રિલ ફૂલ. તો ચિંકી, આ વખતે ગીત તું નહીં પણ હું ગાઈશ. એપ્રિલ ફૂલ બનાયા, हमको बड़ा मजा आया. ગટ્ટુનું ગીત સાંભળી મમ્મી પપ્પા હસી પડે છે. થોડી વારમાં ચિંકી પણ હસી પડે છે અને તેની સાથે ગટ્ટુ પણ હસી પડે છે.